વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ પાસે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે। હાલ વડોદરા હાલોલ ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। 2 માણસો ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ 2 ના મોત થયાની પુષ્ટિ કરી છે। તેઓ જણાવ્યું છે કે હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બીજા 2 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો। આ અંગે જરોદ સીએચસી દ્વારા મળેલી માહિતી અનુસાર 2 વ્યક્તિના મોત થયા છે। કિયા ગાડીની એરબેગ ખુલી જતા 6 લોકોનો આબાદ બચાવ થયો છે। ઇકો કારમાં સવાર દંપતીનું મોત થયું છે। 2 ટ્રક પલટી મારી 3 વાહન પર પડી 2 લોડિંગ ટ્રકો સામાન ભરી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા 3 વાહનો દબાયા છે। ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે, જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે, તેમજ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે। જરોદ ગામ તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો છે। હાલોલ તરફથી વડોદરા જતા તમામ વાહનોને હાઈવે ઉપર આવેલ પાધેજી મંદિર અને સીએનજી પંપ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે।